નમસ્કાર, જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરતા પહેલા લઈએ મુખ્ય સમાચાર। કાલે ગુજરાત મનાવશે પોતાનો 64મો સ્થાપના દિન। અનેક પડકારોનો સામનો કરીને પણ ગુજરાતે તમામ સ્તરે વિશ્વનું ધ્યાન દોર્યું। જિલ્લા પોલીસ વડા સહિતનો કાફલો શહેરમાં ફૂટ પેટ્રોલિંગમાં નીકળ્યો। લોકોને સુરક્ષા અને સલામતીનો અહેસાસ કરાવવા પોલીસનો પ્રયાસ। સિવિલ હોસ્પિટલની લિફ્ટ બંધ કરતા દર્દીઓ અને શારીરિક અશક્ત લોકોની મુશ્કેલીમાં વધારો। સુરક્ષા કર્મીઓ પણ વધારવાની માંગણી। વંથલી પીજીવીસીએલની પોલીસ ફરિયાદ બાદ વંથલી પોલીસે લુસાડા ગામના નિર્દોષ લોકોને ઘરમાં જઈને માર માર્યાના આક્ષેપથી ખળભળાટ। વિગતવાર સમાચાર જોતા પહેલા લઈએ એક નાનકડો વિરામ। શું આપ આપના બાળકના શિક્ષણ અને સંસ્કાર માટે ચિંતામાં છો? તો વિદ્યા, સદવિદ્યા અને બ્રહ્મ વિદ્યાના સમન્વય સાથે શ્રી સ્વામિનારાયણ વિદ્યાપીઠ ફરેણી લાવી રહ્યું છે શિક્ષણની નવી દુનિયા કે જ્યાં સીબીએસઈ અંગ્રેજી માધ્યમ ધોરણ 1 થી 12 સાયન્સ અને કોમર્સ તેમજ ગુજરાતી માધ્યમ ધોરણ 6 થી 12 સાયન્સ અને કોમર્સ। જિલ્લો રાજકોટ, તાલુકો ધોરાજી, જ્યાં છે શિક્ષણની અદ્યતન સુવિધા સાથે આઉટડોર ગેમ્સ તેમજ ઇન્ડોર ગેમ્સ તેમજ અદ્યતન સ્વિમિંગ પુલ સાથે ઉત્તમ ક્વોલિટીનું શિક્ષણ આપતી સંસ્થા અને સ્વાદિષ્ટ ભોજન સાથે અદ્યતન એસી હોસ્ટેલ। ભાઈઓ તથા બહેનો માટે એસી સ્કૂલ બસ વ્યવસ્થા। તો વાર ન લગાડો, આજે જ આપના બાળકના ભવિષ્યની ચિંતા અમને સોંપી દો। એક મુલાકાતમાં કરો નિર્ણય અને આપના બાળકને વિશાળ અને અનેરી દુનિયા આપો શ્રી સ્વામિનારાયણ વિદ્યાપીઠ ફરેણીના સથવારે। જય શ્રી સ્વામિનારાયણ।
હવે જોઈએ સમાચાર વિગતવાર. કાયદો અને વ્યવસ્થાને લઈને પોલીસ અધિકારીઓએ ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. મુસ્લિમ બિરાદરોનો રમજાન માસ પૂર્ણ થવામાં છે ત્યારે મુસ્લિમો રમજાન ઈદનો તહેવાર શાંતિથી ઉજવી શકે તે માટે પોલીસ તંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે, જેના ભાગરૂપે એસપી રવિ તેજા વાસમ શેટ્ટી, ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, એ ડિવિઝનના પીઆઈ વાઢેર સાહેબ, બી ડિવિઝનના પટેલ સાહેબ, સી ડિવિઝનના પીએસઆઈ ગઢવી અને ભવનાથના ચુડાસમા સાહેબ સહિત પોલીસ અધિકારીઓ અને જવાનોએ શહેરના જુદા જુદા માર્ગો પર ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. જલારામ સોસાયટી, આઝાદ ચોક, કાળવા ચોક અને મોતીબાગ રોડ સહિતના વિસ્તારો અને માર્ગો પર પોલીસ કાફલાએ સ્થિતિનું જાત નિરીક્ષણ કર્યું હતું. જૂનાગઢ સિવિલમાં લિફ્ટ અને સિક્યુરિટીનો અભાવ જોવા મળે છે. શહેરમાં મજેવડી દરવાજા પાસે કરોડોના ખર્ચે સિવિલ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે, પરંતુ સિવિલ હોસ્પિટલ ખાતેની લિફ્ટ અવારનવાર બંધ થઈ જતી હોવાથી દર્દીઓ અને તેમના સગા સ્નેહીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. લિફ્ટ સેવા યોગ્ય ન હોવાથી ઇમરજન્સી સારવાર માટે દર્દીઓ સમયસર પહોંચી શકતા નથી. સિવિલ હોસ્પિટલમાં લિફ્ટ ઉપરાંત સિક્યુરિટી વ્યવસ્થા પણ વિકલાંગ થઈ ગઈ છે. પૂરતી સલામતી વ્યવસ્થા ન હોવાથી સિવિલ હોસ્પિટલના પ્રાંગણમાંથી દિન દહાડે વાહનો ચોરી થતી હોવાનું પૂર્વ નગર સેવક અમૃતભાઈ દેસાઈએ જણાવ્યું હતું. વાહન ચોરી ઉપરાંત દર્દીઓના સગાઓનો કિંમતી સામાન પણ ચોરાઈ જતો હોવાનું જણાવ્યું હતું. આથી જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં લિફ્ટ અને સુવિધા સંગીન કરવાની સાથે સિક્યુરિટી વ્યવસ્થા વધુ મજબૂત બનાવવામાં આવે તેવી અમૃતભાઈ દેસાઈએ માંગણી કરી હતી. જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં લિફ્ટ બંધની ફરિયાદ આવી છે, જે વ્યાજબી નથી. સાથે સાથે સિક્યુરિટીના અભાવે મોટરસાઇકલો ચોરી થાય છે, લોકોના કિંમતી માલસામાન ચોરી થતા હોય છે, દર્દીના સગાની સાથે એમની જે બેગો વગેરે હોય એની પણ ધીમે ધીમે ચોરી થાય છે. એટલે સિક્યુરિટી જે પ્રમાણમાં હોવી જોઈએ એ પ્રમાણમાં નથી, એ પણ દુઃખદ છે. અને રહી વાત સેવાભાવી સંસ્થાઓની, તો સેવાભાવી સંસ્થાઓમાં ઘણી બધી સેવાભાવી સંસ્થાઓએ ત્યાં એક માંગણી કરી છે કે અમને અહીં જગ્યા આપો, કાં તો કોઈને ન આપવી જોઈએ અથવા તો વાલાદવલાની નીતિથી એકાદ કોઈ સંસ્થાને જ્યાં જગ્યા ફાળવી દેવામાં આવે એ પણ વ્યાજબી નથી, કારણ કે ઘણી બધી સંસ્થાઓ નારાજ થઈ છે. કોઈ એક સંસ્થાને જગ્યા ફાળવી દીધી એ વ્યાજબી નથી. હકીકતે ફાળવો તો તમામને ફાળવો અથવા કોઈને સિવિલ હોસ્પિટલની અંદર જગ્યા ન ફાળવવી જોઈએ. હવે લઈએ સમાચારમાં એક નાનકડો વિરામ. ટાઢ પડે તો ભાઈ ઠીંગરાવાની મજા આવે, વરસાદ પડે તો ભાઈ ભીંજાવાની મજા આવે, અને હવે આ નિશાળ ખુલે તો ભણવાની પણ એવી જ મજા આવે.
ત્રિકોણના ત્રણેય ખૂણા સરખા: શાળા, શિક્ષક અને વિદ્યાર્થી. ખાલી બારણું છે હો. બોલો અને જુઓ તો ભરાડ સ્કૂલના ટાબરિયાઓનો કલશોલ. રમકડા રમતા બાળકો, અભિનય ગીત ગાતા બાળકો, હિચકે હિચકતા બાળકો. તો આવી છે અમારી ઉત્તમ શાળા, જ્યાં શ્રેષ્ઠ શિક્ષણ આપતા ગુરુજનો છે, શ્રેષ્ઠ મેનેજમેન્ટ છે અને ખૂબ જ વ્યાજબી ફી સાથે ઉત્તમ પરિણામો છે. તો વિચારો છો શું? આજે જ શાળાની મુલાકાત લો. શું તમારા બાળકનું શિક્ષણ ફક્ત પુસ્તક પૂરતું જ સીમિત છે? શું તમારા બાળકમાં સર્જનાત્મક શિક્ષણની ઉણપ વર્તાઈ રહી છે? જો હા, તો પ્રેમાનંદ સ્કૂલની એક વખત મુલાકાત લેવા જેવી છે. અહીં છે સંસ્કાર, શિક્ષણ અને સર્જનાત્મકતાનો ત્રિવેણી સંગમ. કેજી અને પ્રાઇમરીમાં ભૂલકાઓના માનસ પટલને પરખી પ્રશિક્ષિત કરતી અમારી પ્લેફુલ લર્નિંગ ટેકનિક જીવનલક્ષી ઘડતરના પાયાને મજબૂત કરે છે. 3, 6 થી 10 માટે ખાસ NCERTની નવી બેચ વ્યવસ્થા, જેમાં ગણિત વિજ્ઞાનમાં વિશિષ્ટ શિક્ષણ, 3, 11 સાયન્સ અને કોમર્સમાં સર્વશ્રેષ્ઠ શિક્ષકો દ્વારા પરિણામલક્ષી શૈક્ષણિક પદ્ધતિ, બોયઝ તથા ગર્લ્સ માટે હોસ્ટેલની સુવિધા, જૂનાગઢના તમામ વિસ્તારોમાંથી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા. શ્રી પ્રેમાનંદ વિદ્યા મંદિર, કાર્યક્ષેત્ર KG થી ધોરણ 12, સાયન્સ અને કોમર્સ, બિલનાથ મંદિર પાસે, વંથલી રોડ, જૂનાગઢ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. જૂનાગઢ શહેરમાં આવેલા નવાબી કાળના વિશાળ દરવાજાની જાળવણી મહાનગરપાલિકા કરશે તેમ
ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાએ જણાવ્યું છે. રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી મજેવડી દરવાજા અને સરદાર પટેલ દરવાજાનું નવીનીકરણ કરવામાં આવ્યું છે, પણ હજુ લોકો આ દરવાજા અંદરથી નિહાળી શકે અને તેની ભવ્યતા જોઈ શકે તે દિશામાં કેટલીક કામગીરીઓ કરવાની બાકી રહે છે. ડેપ્યુટી મેયરશ્રીએ તબક્કાવાર એ વિકાસના કાર્યો થઈ રહ્યા છે, તેમાં તમામ કલાત્મક અને દર્શનીય પ્રવેશ દ્વારોની જાળવણી અને પ્રવાસીઓ પણ આ ગેટ જોઈ શકે તે માટે મહાનગરપાલિકા સક્રિય છે તેમ જણાવ્યું હતું. જૂનાગઢની અંદર મજેવડી દરવાજાનો ગેટ અને સરદાર પટેલ ગેટ કે જે રેલવે સ્ટેશન પાસે છે, કોર્પોરેશને ખૂબ મોટો ખર્ચો કરીને બે ગેટનું રિનોવેશન પણ કર્યું છે. આજે જ મને એક બીજી ન્યૂઝ ચેનલવાળાએ પણ પ્રશ્ન કર્યો હતો, પણ 2 વર્ષની કોરોનાની મહામારીમાં બધાનું ધ્યાન પડતું બંધ થઈ ગયું હતું ને એ સમય દરમિયાન જ રિનોવેશન ગેટનું થયું હતું. અમારી જ્યારે હજી અમે બેઠા ડેપ્યુટી મેયર તરીકે અને મેયર બધા, તો અમે હમણાં જ વિચાર્યું છે કે 1 મહિના દિવસની અંદર એનું પણ ટેન્ડર બહાર પાડી, કારણ કે કોઈ પણ ઘર 8 દિવસ બંધ હોય ને તેમાં બાવાઝાડા થઈ જતા હોય, તો આવડો મોટો ખર્ચો કર્યો છે. તો એના માટે પણ ફરીને બધાને કહું છું કે તાત્કાલિક અમે એ ગેટમાં જૂનાગઢની પ્રજા, આજુબાજુના ગામના કે આખા ઇન્ડિયામાંથી ફરવા માટે, કારણ કે જૂનાગઢ અત્યારે હેરિટેજ થઈ ગયું છે. આ તપોભૂમિ છે, નરસિંહાની નગરી છે, જ્યાં ગિરનાર પર્વત છે, અને આવા ગેટ જ્યાં પ્રવેશ કરતા હોય તો એને પણ જોવો એક લાવો છે. હું તો ખરેખર કહું, જૂનાગઢની પ્રજા એકવાર ઉપર જઈને જોહે ને તો ખબર પડશે કે આટલી બધી સુવિધા છે. એ જ રીતે સરદાર ગેટની પણ ખૂબ સરસ કરોડો રૂપિયા વાપરીને રિનોવેશન કરવામાં આવ્યું છે. ફરીને ન્યૂઝ ચેનલનો આભાર માનું છું કે અમારા મગજમાં છે ને તમે અમારું ધ્યાન દોર્યું કે ભાઈ આ ખરેખર તાત્કાલિક જૂનાગઢની પ્રજા અને આખા ઇન્ડિયાની પ્રજાને જોવાલાયક થાય અને બધા ત્યાં ફરવા જાય એવા અમારા પ્રયત્ન હશે. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. જૂનાગઢમાં દામોદરકુંડ ખાતે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 150થી વધુ લોકોએ ભાગ લીધો હતો. યોગાચાર્ય પ્રતાપભાઈ થાનકીએ યોગ શિબિરમાં યોગને લઈને થતા ફાયદા અંગે માર્ગદર્શન આપ્યું હતું અને જુદા જુદા યોગ કરાવ્યા હતા. યોગ શિબિરમાં દામોદર કુંડના મુખ્યાજી અને વૈષ્ણવો જોડાયા હતા અને દરરોજ યોગ કરવાનો સંકલ્પ કરેલ. સમય થઈ ગયો છે ફરીથી એક વિરામનો. વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે જીટીપીએલ ન્યૂઝમાં. લગભગ શાળાઓમાં પરીક્ષા પૂરી થઈ ગઈ છે અને ઉનાળાના વેકેશનનો પ્રારંભ થયો છે, ત્યારે વેકેશનના દિવસોનો સદુપયોગ કરી શકાય તે માટે ચાંદનીબેન કોટેચા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ડેપ્યુટી મેયર શ્રી ગિરીશભાઈ કોટેચાના નિવાસ સ્થાને ગિરિરાજ વિલા ખાતે તારીખ 1 મે ગુજરાત સ્થાપના દિનથી કાર્યનો પ્રારંભ થશે. કેમ્પની પ્રવૃત્તિ અને રજીસ્ટ્રેશન વિશે ચાંદનીબેન કોટેચાએ વધુ વિગતો આપી હતી. નમસ્તે, મારું નામ છે ચાંદની કોટેચા. અત્યારે જૂનાગઢની લગભગ દરેક સ્કૂલોમાં વેકેશનનો માહોલ સ્ટાર્ટ થઈ ગયો છે, વેકેશન સ્ટાર્ટ થઈ ગયું છે, ત્યારે હરેક પેરેન્ટ્સને એવું હોય છે કે એનો છોકરો કંઈક નવીન શીખે, કંઈક એક્ટિવિટી કરે કે કંઈક એને નવું શીખવા મળે. તો એના જ માટે એક બહુ સરસ સમર કેમ્પનું આયોજન મેં કરેલું છે. મેં, મારા સાસુ ગીતાબેન કોટેચા અને ખૂબ નામાંકિત જેની પ્રી સ્કૂલ ચાલે છે એવા સુષ્માબેન તન્ના, અમે સાથે મળી અને વિવિધ એક્સપર્ટની ટીમ
અમે આ સમર કેમ્પનું આયોજન કરી રહ્યા છે. આ સમર કેમ્પમાં બહુ બધી એક્ટિવિટીઝ છે છોકરાઓને લગતી, આર્ટ એન્ડ ક્રાફ્ટ, ડ્રોઈંગ, ડાન્સિંગ, સ્કેટિંગ, પેપર ક્વિલિંગ, ક્લે મોડલિંગ અને વિવિધ ગેમ્સ, ઇન્ડોર આઉટડોર ગેમ્સ, અને ખૂબ જ છોકરાઓને ગમે એવું પાર્ટીઝ અને અલગ અલગ વિઝિટ આવશે સાયન્સ મ્યુઝિયમની, અને ગમે એવું બધું રાખેલું છે. તો હું હરેક પેરેન્ટ્સને કહું છું કે આ વેકેશનનો એ સદુપયોગ કરો અને ભરપૂર આ વેકેશનને માણો અને આ સમર કેમ્પનો લાભ લ્યો. આ સમર કેમ્પ મારી જ ઘરે રાખેલ છે. સવારે 9:30 થી 12:30નો ટાઈમ છે. 2 મે થી 15 મે સુધીનો ટાઈમિંગ છે અને મારા જ ઘરે રાખેલું છે. ગિરનાર દરવાજા મારું ઘર જે આપણા ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા, જે મારા સસરા, એના જ ઘરે, અમારા જ ઘરે રાખેલું છે. તો ફોર્મ અને બધું અહીંયા અવેલેબલ છે. ફ્રોમ 2 મે ઓનવર્ડ સ્ટાર્ટ થશે સવારથી, અને ફોર્મ અને બધું અહીંયા મારા ઘરે અવેલેબલ છે. મારો નંબર 9904006632, એના ઉપર તમે મને કોન્ટેક્ટ કરી શકો છો અને બીજી કાંઈ ઇન્ક્વાયરી હોય તો તમે એના ઉપર પૂછી શકો છો. તો હું બધા પેરેન્ટ્સને કહું છું કે જરૂરથી આ સમર કેમ્પનો લાભ લેજો. વંથલીના લુસાડા ગામે ગ્રામજનો અને વીજ તંત્ર આમને સામને આવી ગયા છે. શુક્રવારે વીજ ચેકિંગ કરવા ગયેલ કર્મચારીઓ સાથે ગ્રામજનોએ માથાકૂટ કરી હતી અને સરપંચ સહિતના ગ્રામ્ય લોકોએ હુમલો કર્યો હતો. આ મામલે ફરિયાદ થતાં વંથલી પોલીસનો કાફલો લુસાડા ખાતે ધસી ગયો હતો અને ગ્રામજનો ઉપર લાઠીઓ વરસાવી હતી. નિર્દોષ મહિલાઓ અને બાળકોને પોલીસે ઢોર માર માર્યો હોવાનો આક્ષેપ કરાયો હતો. એટલું જ નહીં, મકાનના દરવાજા તોડીને પોલીસે આતંક મચાવ્યો હતો તેમ ગ્રામજનોએ જણાવ્યું હતું. આ સાથે PGVCL તેમજ પોલીસે લુસાડા ગામનો વીજ પુરવઠો બંધ કરીને ગ્રામજનોને બાનમાં લીધા હતા. પોલીસની દાદાગીરીથી લુસાડા ગ્રામવાસીઓમાં રોષ ફાટી નીકળ્યો છે. ભાઈ નામથી શરૂ કરો. મારું નામ ડાંગર દેવાંગ છે. હું લુસાડાનો રહેવાસી છું. આજે સવારમાં એવી ઘટના બની કે અમારા ગામમાં પહેલાં તો GB દ્વારા લાઇટનું ઇલેક્ટ્રિસિટી કાપી નાખવામાં આવી છે આખા ગામમાં. ત્યારબાદ પોલીસવાળા વંથલીથી સ્ટાફ ડોડિયા મેડમ અને તેના કોન્સ્ટેબલ આવ્યા છે. ગમે એને જે હાથમાં આવ્યું એને મારે છે. બરાબર, ઘરમાં સૂતા હોય દરવાજા તોડી તોડીને અંદર ઘરી જાય છે. જેન્ટ્સ પોલીસ કોન્સ્ટેબલ લોકો લેડીઝને મારી છે અમારા ગામમાં. એ અત્યારે દવાખાને દાખલ છે અને એ લોકો એમ કહે છે, આપણે પૂછીએ કે અમારો વાંક શું છે મેડમ કે સર, તો એમ કહે છે કે તમારો વાંક હોય ન હોય અમારે 40 જણા ભેગા કરવાના છે. આ ક્યાંયનો ન્યાય છે? અમારા જે લોકોને અત્યારે લઈ ગયા છે એને ન્યાય અપાવવા વિનંતી. જી બાપા નામથી શરૂ કરો. મારું નામ છે માનણભાઈ નાજાભાઈ ડાંગર, ગામ લુસાડા, રહેવાસી અહીંયા લુસાડામાં છું, તાલુકો વંથલી, જિલ્લો જુનાગઢ. અહીંયા અમારે હવારમાં સાહેબો આવ્યા હતા ત્યારે બધાને માર માર્યો અને કમાડું ભાંગી નાખ્યા અને એ એવું વર્તન કર્યું છે કે અમારે 40 માણસો ભેરા કરવા છે. એમ કરીને અમારે 40 જણાને પકડી જવાના છે અને અટાણે લાઇટ કાપી નાખશે. ગામમાં જે બિલ ભર્યા એ માણસો હેરાનગતિમાં છે અટાણે, અને જે નથી ભર્યા એનું તો બરોબર કાર્ય હોય જે કરતા હોય, પણ આ ભર્યા એની 1000 રૂપિયા બિલ આવ્યા છે એનું શું કરવું અમારે? એ અમારા લોકોને અટાણ મારી અને જીભમાં ઘાલીને લઈ ગયા છે લોકો. બાયુને માર્યું, આદમીને માર્યા છે, તો અમારે શું કરવું એમ? ગામ લુસાડા. બેન શું ઘટના હતી? સવારમાં જે બીવાર આવ્યા હતા પણ અમારા ઘરે નહોતા આવ્યા અને અમે તો ભૂતા અમને કાંઈ ખબર હતી નહીં. બપોર વસારી પોલીસવાળા આવીને વંડી ટપીને અમારા દરવાજા તોડીને ઘરમાં કરી ગયા અને મારી છોકરીને પપ્પાને મારી. એને બહુ મારતા હતા. હું વચમાં આડી પડી મને એની બહુ મારી અને મારી છોકરીને ફગવી નાખી. એટલે મેં એને એમ કીધું કે તમે એ છોકરીને રહેવા દો, તો જેમ હું બોલું એમ વધારે મારતા હતા. કોણ મારવામાં? 4-5 જેન્ટ્સ હતા ને એક લેડીઝ હતી. તમને કોણે માર્યા? મને એ જેન્ટ્સ એમ પકડી અને ઓલા બેને 2 ભઠ્ઠા માર્યા ને ઓલી જેન્ટ્સ મને આમ પકડીને એટલે એની મારી ગાઉન તોડી નાખી. બેન તમારું નામ? મોંઘીબેન ડાંગર, લુસાડા. બેન શું ઘટના હતી? જો અહીં દરવાજો બંધ હતો, પોલીસવાળા આવ્યા, એક મહિલા હતી, 5 પોલીસવાળા હતા અને બાથરૂમમાં શીતલબેન એને બાળકી નાની નવરાવતા હતા અને અંદર રૂમમાં દરવાજો તોડી ડેલો તોડ્યો, પછી દરવાજો તોડ્યો, વિક્રમભાઈને માર માર્યો. માર મારીને શીતલબેન આડા ફરવા ગયા, શીતલબેનને માર્યા, હાથ ફોજાડી દીધા. એની છોકરી નાની બાળકી 5 વર્ષની રોવા માંડી, બાળકીને પણ મારી. પછી બૂમા બૂમ કરવા માંડ્યા. તો પાડોશી બધા ધોડીને આવ્યા એટલે બધું ભાંગી તોડીને ગાડીને નુકસાની કરી, ડેલો ભાંગી નાખ્યો, દરવાજા બધા ભાંગી નાખ્યા, બાથરૂમ તોડી નાખ્યા અને અટાણ દવાખાના અત્યારે શીતલબેન ને શાંતાબેન 2 દાખલ થયું. કોણ પોલીસ વાળા હતા ખબર કઈ? એ નામ તો નથી. આજના સમાચાર પૂર્ણ કરતા પહેલા લઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર.
સમાચારની શરૂઆત કરતા પહેલા લઈએ મુખ્ય સમાચાર. કાલે ગુજરાત મનાવશે પોતાનો 64મો સ્થાપના દિન. અનેક પડકારોનો સામનો કરીને પણ ગુજરાતે તમામ સ્તરે વિશ્વનું ધ્યાન દોર્યું. જિલ્લા પોલીસ વડા સહિતનો કાફલો શહેરમાં ફૂટ પેટ્રોલિંગમાં નીકળ્યો. લોકોને સુરક્ષા અને સલામતીનો અહેસાસ કરાવવા પોલીસનો પ્રયાસ. સિવિલ હોસ્પિટલની લિફ્ટ બંધ કરતા દર્દીઓ અને શારીરિક અશક્ત લોકોની મુશ્કેલીમાં વધારો. સુરક્ષા કર્મીઓ પણ વધારવાની માંગણી. વંથલી પીજીવીસીએલની પોલીસ ફરિયાદ બાદ વંથલી પોલીસે લુસાડા ગામના નિર્દોષ લોકોને ઘરમાં જઈને માર માર્યાના આક્ષેપથી ખળભળાટ. સમાચારમાં સમય થઈ ગયો છે વિદાયનો. આવતીકાલે રજા રહેશે. સોમવારે ફરીથી મળીશું GTPL જુનાગઢ ન્યૂઝમાં. જય જય ગરવી ગુજરાત.